આવ્યો છે એ જિલ્લા પ્રમુખોએ સહી કરી ત્યારે જ હાઇડ્રો પ્રોજેક્ટ આપણા વિસ્તારમાં આવ્યો છે। એટલે એવા નેતાઓને આ ચૂંટણીમાં ઝાડુનું બટન દબાવીને ઘર ભેગા કરી દેવાના છે। આજે વિચાર કરો સાથીઓ, આપણો જિલ્લો એ આદિવાસી બહુમતી વસ્તી ધરાવતો જિલ્લો છે, આદિવાસીઓની વસ્તી ધરાવતો જિલ્લો છે। પણ આ વિસ્તારના એક ઓબીસી ભાજપના નેતા દિલ્હી ગયા, ગાંધીનગર ગયા અને જિલ્લા પ્રમુખનું પદ ઓબીસી કરાવી લાવ્યા છે। ખબર છે તમને? જિલ્લા પ્રમુખનું પદ ઓબીસી કરાવી લાવ્યા છે। ત્યારે આદિવાસીઓનો અપમાન છે। એવા ભાજપના લોકોને પણ આ ચૂંટણીમાં તમારે ઝાડુનું બટન દબાવીને એમને રસ્તો બતાવી દેવાનો છે। સામાન્ય સીટ કરી લાવેલા છે। સામાન્ય સીટ એ ભાજપના લોકો અનુસૂચિ 5 પૈસા 1 નું ઉલ્લંઘન છે, બંધારણમાં મળેલો આપણને અનામતનું ઉલ્લંઘન છે। ત્યારે આ શિડ્યુલ એરિયામાં આવા ભાજપના લોકો જે સામાન્ય બેઠક કરીને લાવ્યા છે એ લોકોને જવાબ આપવાનો સમય આવી ગયેલો છે। ચૂંટણી આવી છે, હમણાં તો બધા ગામડે ગામડે આવશે, કે છે કે મફા કાકા 500 રૂપિયા લઈ લો, મગન કાકા 1000 રૂપિયા લઈ લો, ફતા કાકા બસ 2000 લઈ લો, અમને મત આપજો, સુકી માસી આ લઈ લો, સોમી માસી આ પૈસા લઈ લો, મત આપજો, મત આપજો, મત આપજો, ઘરે ઘરે આવશે। ત્યારે મેં તમને કહેવા માટે આવ્યો છું, એ પૈસા કોઈ એમના કપા કાઢીને આપવા નથી આવવાના, એ પૈસા મકાઈ વેચીને તમને આપવા નથી આવવાના, એ પૈસા આપણા છે। 500 આપે તો 1000 માંગી લેજો, પણ મત આપણા ઝાડુને આપજો। આ વિસ્તારમાં અમે આવીએ અને આ વિસ્તારને નર્મદાનું પાણી મળે એવી રજૂઆત કરી એટલે ભાજપના લોકોને ગમતું નથી। આ વિસ્તારમાં સારા રોડ બને, આ વિસ્તારના બધા લોકોને સારા આવાસ મળે, સોલાર મળે, આ વિસ્તારના જે અનુસૂચિત 5 એરિયા આવે છે લાગુ થાય, પૈસા 1 લાગુ થાય, અમારા ખેડૂતોને અહીંયા માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળે, ભણેલા ગણેલા દીકરાઓને જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે પેપરો ના ફૂટે, અને આપણા આદિવાસીઓની જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ અમે બધી ચાલુ કરાવી, ત્યારે આ સરકારને ગમ્યું નહીં। સરકારે કીધું કે મનરેગાની કૌભાંડ કેમ તમે બહાર લાવ્યા? ત્યારે મેં કીધું અમારા ગરીબ લોકોના રોજગારીના પૈસા જે મંત્રી ભજુભાઈ ખાબડે ખાધા છે, જે ભજુભાઈ ખાબડે આપણી રોજગારી છીનવી છે, આપણી મનરેગા બંધ કરાવી છે, આપણી ગામમાં મળતી રોજગારી બંધ કરાવી છે, ત્યારે મારા માતા બહેનોને વિનંતી કરવા માટે આવ્યો છું, જે રોજગારી આપણી છીનવી છે એનો બદલો લેવા માટે ઝાડુનું બટન દબાવવાનું। આ લોકોએ મનરેગાનું નામ બદલ્યું, જીરામજી કરીને આવ્યા। ત્યારે મેં કહેવા માંગુ છું, મનરેગાનું નામ બદલવાથી તમારા કૌભાંડો અમે ભૂલી નથી જવાના, તમારા કૌભાંડોનો જવાબ હવે ઝાડુનું બટન દબાવીને અમે આપવાના છે। ત્યારે સાથીઓ, આજે ચૈતર વસાવા આદિવાસીઓની વચ્ચે જાય એટલે ચૈતર વસાવાના બે વખત જેલોમાં નાખી દીધા, હમણાં બી મને 80 દિવસ જેલમાં નાખી દીધો, અને માંડ વડોદરાની જેલમાંથી તમને બધાએ જોયું હશે કોઈ પણ ગુનો નહીં। એમણે કીધું કે ચૈતર વસાવાએ કાચનો ગ્લાસ માથામાં માર્યો। આ ચૈતર વસાવા કાચનો ગ્લાસ માથામાં મારે ને માણસ ત્યાંથી ઉઠે બી ના, ઉઠે કોઈ ઉઠે ના, ખેલ પૂરો થઈ જાય। આ આદિવાસીનો પાવર છે, આદિવાસીનો દીકરો છે, એક ગ્લાસ ઉઠાવીને મારી દે તો એ એનો ખેલ પૂરો થઈ જાય। પછી પણ ખોટી વાત, ખોટો કેસ, ખોટી એફઆઈઆર કરીને તમારા દીકરાને જેલમાં રાખ્યો। રાજપીપળાની કોર્ટમાં અમારા વકીલ લઈને આવવા દીધા, મારા જામીન રદ કરાવ્યા, મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં 80 દિવસ અંધારી કોટડીમાં રાખવામાં આવ્યો, મને ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો, કહેવામાં આવ્યું કે તું ભાજપમાં આવી જા નહીં તો તારી રાજનીતિ પૂરી કરી દઈશું, ભાજપમાં આવી જા નહીં તો જેલમાંથી છૂટવા નહીં દઈએ। પણ મારી માતાઓના, મારા વડીલોના, મારા સંતોના આશીર્વાદ હશે કે તમારો દીકરો જેલમાંથી 80 દિવસે બહાર આવી ગયો। ત્યારે પણ જેલમાં મારા 80 દિવસ થયા ત્યારે એમના આઈપીએસ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ આવે, ધમકાવે કે ઉપરથી સૂચના છે તમે ભાજપમાં જોડાઈ જાઓ। એમના નેતાઓ મને ખબર મોકલાવે કે તમે ભાજપમાં જોડાઈ જાઓ નહીં તો જેલમાં તમારા વર્ષો નીકળી જશે।
ત્યારે પણ આ તમારા દીકરા ચૈતર વસાવાએ કીધું તો અમારા ભગવાન બિરસા મુંડા, અમારા પૂર્વજ અમારા અધિકારો માટે લડતા લડતા જેલમાંથી શહીદ થઈ ગયા. આ ચૈતર વસાવા આદિવાસીઓ માટે લડતા લડતા જેલમાં શહીદ થઈ જશે, મને કોઈ ફિકર નથી. મને કહેવામાં આવ્યું કે તને મંત્રી બનાવી દઈએ છે. હમણાં જોઈન્ટ કરી લે. નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં આવ્યા ત્યારે પણ કીધું કે નરેન્દ્ર મોદીના હાથે તમારે ભાજપમાં જોડાવાનું છે, તમને મંત્રી બનાવી દઈશું. ત્યારે પણ મેં કીધું તું તમારા મંત્રી બની જવાથી મારા બંગલા થઈ જશે, ગાડી થઈ જશે, પૈસા થઈ જશે, પ્રોપર્ટી થઈ જશે. જે પોલીસ મને એરેસ્ટ કરે છે, પોલીસ સલામ કરતી થઈ જશે. પણ જે મારી માતા બહેનોના મારા પર આશીર્વાદ છે, મારા પર ભરોસો છે, મારા માટે ફુલાર લઈ આવીને મારું સ્વાગત કરે, સન્માન કરે, એ જ મારા માટે મારી મૂડી છે. તમારા મંત્રી અમારે કંઈ બનવું નથી, અમારા આદિવાસીઓની સેવા કરવાની છે. ત્યારે સાથીઓ આજે હું કહેવા આવ્યો છું, ભાજપના લોકો તમે એને પૂછો કે ભાઈ કેમ ચૂંટણી લડો છો, કેમ જીતવા માંગો છો, તો એ ભાજપના નેતાઓ કહેશે એકવાર અમારો મેળ પડી જાય, અમારું 3-4 પેઢીનું અમારે કરી લેવું છે એટલે ચૂંટણી લડીએ છીએ. કહેતા છે ને લોકો, એકવાર એ લોકોને મંત્રી બની જાય, તંત્રી બની જાય કે જિલ્લાના પ્રમુખ બની જાય, જિલ્લાના સભ્ય બની જાય એટલે 7 પેઢી સુધી જીવી જાય એટલું એ લોકો કરી લે છે. જ્યારે અમારા ઉમેદવારો જોઈ લો, અમારા બધા ઉમેદવારોને મેં પૂછ્યું કે તમે કેમ ચૂંટણી લડવા માંગો છો. અમારા ઉમેદવારોએ કીધું અમે એટલા માટે ચૂંટણી લડવા માંગીએ છીએ કે અમે સત્તામાં આવીશું અને લોકોની સેવા કરીશું, એ અમારો ધ્યેય છે. સાથીઓ, આમ આદમી પાર્ટી એક આમ લોકોની પાર્ટી છે. ગુજરાતમાં 6500 ઉમેદવારો આમ આદમી પાર્ટીના લડી રહ્યા છે. કેટલીક જગ્યાએ પોલીસના એલસીબી, એલઈબી અને આઈપીએસ અધિકારીઓના દબાણથી અમારા લોકોને પણ ડરાવવા ધમકાવવાની કોશિશો થાય છે. ત્યારે આ મંચ પરથી એ પોલીસ અધિકારીઓ જે પણ આ પ્રકારનું કરે છે અને જે પણ ભાજપના નેતાઓ આ પ્રકારના કરે છે એમને પણ કહીએ છીએ, પોલીસ અધિકારીઓમાં જો પાણી હોય તો પોતાની વર્દી ઉતારીને ખેસ પહેરીને મેદાનમાં આવો, કેટલા બી એ હો થાય છે અમે ખબર પાડી દઈશું. કોની સાથે પાલો પડ્યો છે ખબર પાડી દઈશું. અમે કોઈના બાપથી ડરતા નથી. ગુજરાતના હર સંઘવીને પણ કહેવા માંગીએ છીએ, જે દિવસે અમારી જનતા અમારા અધિકારો માંગવા માટે બહાર નીકળશે, જે દિવસે અમારા બાલા પાલિયા તીરકામઠા લઈને અમે ગાંધીનગર તરફ નીકળી જઈશું, તે દિવસે તમારી પોલીસ પણ તમને બચાવવા નથી રહેવાની. તે આદિવાસીનો પાવર છે. ત્યારે આપણા વિસ્તારના લોકો કેટલાક નેતાઓ એજન્ટ બનીને ગુલામોની જેમ કામ કરે છે. આપણા લોકોનો મત લઈને આપણા વિસ્તારની જમીનો આપવા માટેના સોદા કરે છે, કરારો પણ સહી કરે છે, એમઓયુ પર સહી કરે છે. એવા નેતાઓને ઓળખી લેવાની જરૂર છે. એ વાત કરવા માટે આવ્યો છું. સાથે સાથે તમને ખાતરી અને વિશ્વાસ આપવા માટે આવ્યો છું, જ્યારે પણ એ હાઇડ્રો પ્રોજેક્ટ વાળા આપણા વિસ્તારોના 28 ગામોની જમીન લેવા આવશે તો સૌથી આગળ આ ચૈતર વસાવા રહેશે, સૌથી આગળ. અને ભારત સરકાર અને ગુજરાત સરકારને પણ કહેવા માંગુ છું, તમારા હાઇડ્રો પ્રોજેક્ટની જમીનો લેવા માટે તમારી આર્મી મિલિટરી મેકવી હોય તો મેકી દેજો. આ આદિવાસી ચૈતર વસાવા પહેલી ગોળી ખાવા પણ તૈયાર છે, પણ અમારા સમાજની એક ઇંચ જમીન આપવા તૈયાર નથી. અમારા સમાજની એક ઇંચ જમીન આપવા તૈયાર નથી. અને કલેક્ટર અને એસપી લોકોને પણ કહેવા માંગુ છું, પોલીસનો દુરુપયોગ કરીને, એસઆરપીનો દુરુપયોગ કરીને, મિલિટરીનો દુરુપયોગ કરીને અમારા લોકોને છેંછડતા નહીં. અમે જે પાલિયા ભાલા ને તીરકામઠા ઘરમાં કઈ શણગારવા માટે નથી મૂક્યા. જે દિવસે અમે લઈને નીકળશું તે દિવસે આ વિસ્તારોમાં પણ આરપારની લડાઈઓ થવાની છે. અમારા ખેડૂતોએ આ ડુંગર પટ્ટામાં વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત કાયદા મુજબ ગ્રામ સભાની પરવાનગી લીધી, વન અધિકાર સમિતિની સહમતિ આપી અને પોતે સનતોની માંગણી કરી છે. આ સરકારે આ જિલ્લામાં આજે પણ 15,000 થી વધારે સનતો અમારા ખેડૂતોને આપી નથી. જેને આપી છે એને કોઈને 10 ગુંઠા આપી છે, કોઈને 20 ગુંઠા આપી છે, કોઈને 1 એકર આપી છે. ત્યારે અમારા ખેડૂતો જેટલી પણ જમીન ખેડે, 5 એકર ખેડે તો એને 5 એકર મળવી જોઈએ, 10 એકર ખેડે તો એને 10 એકર મળવી જોઈએ, 3 એકર ખેડે તો એને 3 એકર મળવી જોઈએ. એની સૌથી પહેલા જો કોઈ રજૂઆત વિધાનસભામાં કરી હોય તો આ તમારા ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી છે.
અને આ મંચ પરથી જે ભાજપના નેતાઓના ઈશારે જે જંગલ ખાતાવાળાઓ અમારા આદિવાસીઓને લાઠી કરવાનું કામ કરે છે, મારવાનું કામ કરે છે, અમારા આદિવાસીઓના પાક કાપી નાખે છે, અમને જંગલોમાંથી અમારા આદિવાસીઓને બહાર કાઢવાની તજવીજ કરે છે, એ જંગલ ખાતાવાળાને પણ કેમ છું, અમારા આદિવાસીઓ તો અહીંયા હજારો વર્ષથી રહી છે, આ જંગલ, જળ અને જમીન એ આદિવાસીઓની છે, અમારા આદિવાસીઓને તો તમે હજારો વર્ષથી રહી છે અને તમે જો સંજેડવાનો પ્રયાસ કરશો, તમારું જંગલ ખાતું તો હમણાં 1927 માં આવ્યું છે, જે દિવસે બહાર નીકળીશું એ દિવસે તમારા જંગલ ખાતાવાળા પણ અહીંયા નજરે નહીં પડે. એટલે તમને વિશ્વાસ આપવા આવ્યો છું. 3 વર્ષથી હું ચૂંટાયો એકલો ધારાસભ્ય હતો, તો પણ જ્યારે અંબાજીમાં પાટલિયાવાળા હાથે પોલીસ વાળાએ લાઠીચાર્જ કર્યા, 27 જેટલા ટીયર ગેસ છોડ્યા, 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને આપણા આદિવાસીઓ પણ પછી છંછેડાયા, 47 પોલીસ વાળાના માથા ફોડી નાખ્યા અને જ્યારે 3 જિલ્લાની 1200 પોલીસ એ પાડલિયાને ઘેરવા માટે જઈ રહી હતી, ત્યારે આ ચૈતર વસાવા પાડલિયા પહોંચીને લોકોને રક્ષણ આપવાનું કામ કર્યું છે. અને પાડલિયા વાળાને કીધું, 12 ગામવાળાને કીધું, તમારે ડરવાની જરૂર નથી, તમારો ચૈતર વસાવા કાલે 12 વાગે આવે છે, બધા જ લોકો ત્યાં હાજર રહેજો. બધા ગભરાયેલા હતા, ડરેલા હતા અને જેવા ચૈતર વસાવા ગયા એટલે ડુંગરાઓ ને ડુંગરાઓ પર આદિવાસીઓ ઉભા થઈ ગયા અને ત્યાંથી અમે આહવાન કર્યું, એક પણ આદિવાસીને, અમારા એક પણ ભાઈઓ ને બહેનને, અમારા એક પણ વડીલને જંગલ ખાતું કે પોલીસ ખાતું હેરાન કરશે તો ગાંધીનગરમાં આવીને ફરી પણ અમે પાડલિયાવાડી કરીશું અને પાડલિયાવાળાને આજે બચાવ્યા છે. ત્યારે સાથીઓ, કેવડિયાની વાત હોય, આપણા હાઇડ્રો પ્રોજેક્ટની વાત હોય, કવાટના આંબા ડુંગરની વાત હોય, ડેડિયાપાડાના માલસામોટની વાત હોય, વાલિયાના લિગ્નાઇટ પ્રોજેક્ટની વાત હોય, નેશનલ હાઈવે 56 ની વાત હોય, સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વાત હોય, દાહોદના લોકોની વાત હોય, જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ચૈતર વસાવા પહેલા હોય છે. આગળ પણ અમે તમારા માટે લડ્યા છે, આજે પણ તમારા માટે લડીએ છીએ અને આવનારા દિવસોમાં અમારા જિલ્લા અને તાલુકા વાળાને ચૂંટી લાવજો, અમે ડબલ તાકાતથી તમારા માટે લડીશું. અમારું કામ એ જનતાનો અવાજ બનવાનું છે, અમારું કામ એ તમારા માટે બોલવાનું છે, તમારા માટે લડવાનું છે, તમારું કામ કરાવવાનું છે, તમારી જમીનો બચાવવાનું છે, તમારા જંગલ બચાવવાના છે, આપણી પ્રકૃતિ, આપણી સંસ્કૃતિ બચાવવાનું છે, આપણા સમાજને બચાવવાનું છે, આપણા યુવાનોને સારું શિક્ષણ મળે, નોકરી મળે, કામ કરવાનું છે, આપણી અનામત બચાવવાની છે. ત્યારે મેં તમને બે હાથ જોડીને વિનંતી કરવા માટે આવ્યો છું. આ ચૂંટણી માત્ર નાનુભાઈની નથી, ઈશ્વરભાઈની નથી, અર્જુનભાઈની નથી કે રમણભાઈની નથી, આ ચૂંટણી માત્ર કૈલાસભાઈની બહેનની નથી કે ચૈતર વસાવાની નથી, આ ચૂંટણી આપણી બધાની છે. બધાએ કામે લાગી જવાનું છે, આજુબાજુના વિસ્તારોમાં પણ કહી દેવાનું છે અને બધાએ અમે ડેડિયાપાડાથી ઝાડુ મારતા મારતા આવવાના છે. આ વિસ્તારમાંથી તમારે બધાએ ઝાડુ મારીને આ લોકોના સુપડા સાફ કરી દેવાના છે. આજે પણ 10 મહિના થવા આવશે, આ તમારા દીકરાને ડેડિયાપાડા આજે 10 મહિના થવા આવશે, આ તમારા દીકરાને ડેડિયાપાડા આજે પણ જવા દેવામાં નથી આવતા. આજે પણ કહેવામાં આવે છે કે ચૈતર વસાવાને ડેડિયાપાડામાં નહીં આવવા દેવાનો મારા પર પ્રતિબંધ છે. આ સરકારે, મારા વડીલો બેઠા છે, માતાઓ બેઠી છે, મારા યુવાનો છે. વિચાર કરો, જે ડેડિયાપાડાની જનતાએ મને વિધાનસભામાં 1 લાખથી પણ વધારે મત આપ્યા, 43,000 મારી લીડ હતી. લોકસભામાં ભાજપના મનસુખભાઈ વસાવાને 58,000 મત મળ્યા હતા, ચૈતર વસાવાને 1,18,000 મત મળ્યા હતા, 60,000 ની મારી લીડ હતી. પણ આજે મને ડેડિયાપાડામાં મારા ડરથી આ લોકો જવા નથી દેતા. જે જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો એમના માટે મારું કાર્યાલય ચાલુ છે, એમની સેવા કરવાનો મારો સમય છે. ત્યાંનું ડેડિયાપાડાનું બોગજ મારું ગામ, ત્યાં મારું ઘર, મારો પરિવાર. પણ અમારા લોકોના સુખમાં ને દુઃખમાં આ ગુજરાતની સરકાર, એમની પોલીસ મને જવા નથી દેતી. ત્યારે હું તમને વિનંતી કરવા આવ્યો છું, જેટલી પણ મારા પર ખોટી એફઆઈઆર કરીને મને હેરાન કરવામાં આવ્યો છે, મારા પરિવારને પરેશાન કરવામાં આવ્યો છે, ત્યારે આ ચૂંટણીમાં ઝાડુનું બટન દબાવીને એનો જવાબ તમારે બધાએ આપી દેવાનો છે. 10 મહિના થઈ ગયા મારા ડેડિયાપાડામાં જવા નથી દેતા.
પણ ડેડિયાપાડાના લોકો હજારોની સંખ્યામાં હમણાં ફોર્મ ભરવા માટે એક અઠવાડિયા પહેલા નીકળેલા, ત્યારે કેટલાક મીડિયાના મિત્રોએ કેટલાક વડીલોને પૂછી પાડ્યો કે ભાઈ ચૈતર વસાવાને તો ડેડિયાપાડામાં આવવા નથી દેવાની સરકાર, તમે કઈ રીતના ઉમેદવારોને જીતાડવાના છો? ત્યારે ડેડિયાપાડાની માતાઓ અને વડીલોએ કીધું કે ચૈતર વસાવાને ભલે સરકારે ડેડિયાપાડાથી બહાર કરી દીધા હોય, પણ ચૈતર વસાવા ડેડિયાપાડાની જનતાના દિલમાં રહે છે, ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના. આ ડેડિયાપાડાની જનતાનો પ્રેમ છે. શાકબારા ચીકદા તમામ વિસ્તારોમાં સુપડા સાફ આ લોકોનું કરી દેવાનું છે. ત્યારે આપણા જિલ્લામાં પણ તમે બધા આજુબાજુમાંથી બધાને વિનંતી કરજો. અને આ ચૂંટણી આપણા માટે એક સેમીફાઇનલ છે. ફાઇનલ 2027 માં આવવાની છે. ત્યારે તમને કહેવા આવ્યો છું, આ તો ખાલી આપણું ટ્રેલર છે, ટ્રેલર. આ આપણું ખાલી ટ્રેલર છે, ટ્રેલર. પિક્ચર તો અભી 2027 में आने वाला है. ત્યારે એક મતની આપણા ઉમેદવારોને જરૂર છે. પેલા લોકો પૈસા આપવા આવે તો પૈસા લેજો, એ આપણા જ પૈસા છે, પણ મત આપણા ઝાડ ઉપર પડે એ માટે બધાને સમજાવજો, બધાને કહેજો, આજુબાજુના ગામડાઓમાં પણ કહેજો. એ વિનંતી કરવા માટે આવ્યો છું. અમે એકલા પડીએ એટલે આ લોકોની પોલીસ, સરકાર, આર્મી, કલેક્ટર, કોર્ટ, જજ બધું જ એમનું છે. અમે એકલા પડીએ એટલે આ લોકો અમારું પણ પૂરું કરી નાખે એવા છે. પણ તમે બધાના આશીર્વાદ અમારી સાથે છે, તમારો સહકાર છે, એ જ અમારી હિંમત છે, એ જ અમારી તાકાત છે. એટલા માટે જ આ સરકાર સામે લડીએ છીએ. બસ આવી જ હિંમત, આવી જ તાકાત, આ તમારા આશીર્વાદ અમને બધાને આપતા રહેજો અને સહકાર આપતા રહેજો. એ જ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર.